जय हो संयमी, जय हो संयमी, जय हो संयमी, जय हो संयमी, करते तुमको है नमन, जय हो संयमी, चांद तारे और जमीन, जय हो संयमी, राह तुमने जो चुनी सांस सबकी है थमी, सांस सबकी है थमी, सांस सबकी है थमी, तुमको देख कर लगे हमको दुनिया में कमी, हमको दुनिया में कमी, रास्ता कठिन चुना फिर भी चेहरे पर है हंसी। जय हो संयमी, जय हो संयमी, करते तुमको है नमन चांद तारे और जमीन। जय हो संयमी, जय हो संयमी, करते तुमको है नमन चांद तारे और जमीन। चंद्रमा सा तेज है, सूर्य सा निखार है, हे पुण्य आत्मा नमन तुम्हें हजार है। देख के तेरी लगन हमारी तुम पे जान निसार है, निसार है, निसार है। वीर गाथा हमने तो किताबों में ही थी पढ़ी, देखा पहली बार है जो बातें आज तक सुनी। प्रेरणा मिले हमें वीर पथ पे चलने की, राह में चुनौतियों का सामना करने की। सर झुका के है नमन होने वाले जैन मुनि। जय हो संयमी, जय हो संयमी, करते तुमको है नमन चांद तारे और जमीन। जय हो संयमी, जय हो संयमी। देवो पर सारा जो जीवन नो जय जयकार करे, जय जयकार करे, जय जयकार करे, जय जयकार करे। मंजूरी आपने मारा तारण हार गुरुजी, मने भक्ति तारो रे तारण। धीमहि नहीं झटपट मारे दुनिया रोशनी में सरूरी मालम जी मारा प्रीतम जी मारा, मालम जी मारा संयमी करो तैयारी, मालम जी मारा संयमी करो तैयारी, मालम जी मारा संयमी करो तैयारी, मालम जी मारा संयमी करो तैयारी। बरसे तो सही है
વરસે તો મારે કબરી ડૂબી સન્માન અને અપમાન ભૂલી સૌનો સ્વીકાર કરે સન્માન અને અપમાન ભૂલી સૌનો સ્વીકાર કરે દેવો પણ સાધુ શિવનો જય જયકાર કરે 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 ધીરે ધીરે નહીં झटपट मारे छोड़िया दुनियादारी भाव के भवनी आपकी समझदारी હવે મળે છે નિર્દોષ ભૂમિને સાધુની દોસ્તારી હવે મળે નિર્દોષ ભૂમિને સાધુની દોસ્તારી વાલમજી મારા સંયમની કરો તૈયારી 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 દરેક જે લોકો સભામાં ઉપસ્થિત છે એ બધા એક તાળીના લય સાથે આનંદ સાથે આપણા શ્રી સંઘની દીકરી મુમુક્ષુ બનીને પધારી રહી છે એના આગમનને આનંદ ઉલ્લાસ અને ઉત્સાહભેર તાળીઓના લય સાથે આપણે વધારીએ જય હો જય હો પધાર્યો પધાર્યો એ તો અમારા પધાર્યો આયો રે આયો વૈરાગી આજ ઘેર આયો આયો રે આયો વૈરાગી આજ ઘેર આયો જય હો આનંદો 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 વાહ એક તાળી આપણા બધાની જય હો વાહ શું ઉલ્લાસ છે શું ઉત્સાહ છે તમે જુઓ તો ખરા દીકરીના મુખ પરનો આનંદ વાહ રે વાહ જય હો જય હો આવો રે રાજ રાજ આવો સંગીત સાજ મારા વૈરાગની વધારો આવો રે રાજ રાજ દિનભર ભક્તિ દેખાજ અરે હદ નાજ દિલાવો આવો રે રાજ રાજ આવો સંગીત સાજ મારા વૈરાગની વધારો સબનો છે મારા દેવનો માર્ગ વૈરાગીને વંદન 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 વૈરાગીને વંદન
કે ભાઈ આપણે પણ સંસાર છોડીને આવતીકાલે સવારે રજોહરણ મળતું હોય ને તો એમનાથી પહેલા આગળ આવીને આપણે લૂંટી લેવું જોઈએ. હું વિનંતી કરીશ સર્વમંગલ પરિવારના યુવાનો પધાર્યા છે આગમભાઈ મીતભાઈને હું વિનંતી કરીશ 1-1.5 મિનિટ માટે એક સરસ કડી લેશે. એ કડીમાં એમના આનંદને જોઈને આપણા બધામાં પણ આનંદ પ્રગટવો જોઈએ. આપણને પણ થવું જોઈએ એમને જે રજોહરણ મળવાનું છે એમના મુખ પર જે આનંદ છે એ આનંદ મારા મુખ પર ક્યારે આવે એ ભાવ સાથે વિનંતી કરીશ. સિંહાય મથાયણ વંદાની ઇચકાર સુહરાઈ સુખ તપ શરીર નિરાબાધ સુખ સંયમ યાત્રા નિર્ભો છોજી ભાત પાણીનો લાભ દેશોજી ઈચ્છામી ખમાસમણો વંદ્યુમ જાવણી જાય સિંહાય મથાયણ વંદાની ઈચ્છા કારણ સુધી સહ ભગવાન અભુઠ્યોમી અભ્યંતર રાયમ કામેમ ઈચ્છમ કામેમી રાયમ જંકીજી અપત્યમ પરપત્યમ ભત્તે પ્રાણે વિનય વ્યાવચે આલાવે સલ્લાવે ઉચ્ચાસણે સમાસણે અંતર્ભાષાએ ઉરી ભાષાએ જંકીંચી મત્સ વિના પરિહ્નમ સુહમમ વા બાયરમ વા તુભ્યે જાણઃ અહમ ન જાણામિ તસમિચ્છામિ દુકડમ ઇચ્છામિ ખમાસમણો વંદ્યુમ જાવણીજ્ય સિંહાય મથ્થયેણ વંદામિ. સુખશાતામાં ગુરુદેવ વંદન કરીએ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન વૈરાગ્ય રત્ન સાગર સુરેશ્વરજી મહારાજાને. ઇચ્છામિ ખમાસમણો વંદ્યુમ જાવણીજ્ય સિંહાય મથ્થયેણ વંદામિ. ઇચ્છામિ ખમાસમણો વંદ્યુમ જાવણીજ્ય સિંહાય મથ્થયેણ વંદામિ. ઇચકાર સુહરાઈ સુખ તપ શરીર નિરાબાધ સુખ સંયમ યાત્રા નિર્વોહ છોજી ભાત પાણીનો લાભ દેશોજી ઈચ્છામી ખમાસમણો વંદ્યુમ જાવણીજ્ય સિંહાય મથ્થયેણ વંદામિ. ઈચ્છા કારણ સંધિ સહ ભગવાન અભુઠ્યોમી અભ્યંતર રાયમ કામેમ ઈચ્છમ કામેમી રાયમ જંકીંચી અપત્યમ પરપત્યમ ભત્તે પ્રાણે વિણે વ્યાવચે આલાવે સલ્લાવે ઉચ્ચાસણે સમાસણે અંતર્ભાષાએ ઉરી ભાષાએ જંકીંચી મત્સ વિણય પરિહ્નમ સુહમમ વા બાયરમ વા તુભ્યે જાણઃ અહમ ન જાણામિ તસમિચ્છામિ દુકડમ ઇચ્છામિ ખમાસમણો વંદ્યુમ જાવણીજ્ય સિંહાય મથ્થયેણ વંદામિ. સુખશાતામાં ગુરુદેવ પરમ પૂજ્ય આચાર્ય ભગવાન દિવ્યેશ ચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજાના ચરણોમાં સામુદાયિક ગુરુવંદન. ઇચ્છામિ ખમાસમણો વંદ્યુમ જાવણીજ્ય સિંહાય મથ્થયેણ વંદામિ. ઇચ્છામિ ખમાસમણો વંદ્યુમ જાવણીજ્ય સિંહાય મથ્થયેણ વંદામિ. ઇચકાર સુહરાઈ સુખ તપ શરીર નિરાબાધ સુખ સંયમ યાત્રા નિર્ભોહ છોજી ભાત પાણીનો લાભ દેશોજી ઈચ્છામિ ખમાસમણો વંદ્યુમ જાવણીજ્ય સિંહાય મથ્થયેણ વંદામિ. ઈચ્છા કારણ સંધિ સહ ભગવાન અભુઠ્યોમી અભ્યંતર દેવસ રાયમ કામેમ ઈચ્છમ કામેમી રાયમ જંકીંચી અપત્યમ પરપત્યમ ભત્તે પાણે વિણય વ્યાવચે આલાવે સંલાવે ઉચ્ચાસણે સમાસણે અંતર્ભાષાએ ઉરી ભાષાએ જંકીંચી મત્સ વિના પરિહ્નમ સુહમમ વા બાયરમ વા તુભ્યે જાણઃ અહમ ન જાણામિ તસમિચ્છામિ દુકડમ ઇચ્છામિ ખમાસમણો વંદ્યુમ જાવણીજ્ય સિંહાય મથ્થયેણ વંદામિ. સુખશાતામાં ગુરુદેવ ઇચ્છામિ ખમાસમણો વંદ્યુમ જાવણીજ્ય સિંહાય મથ્થયેણ વંદામિ. ઈચ્છા કારણ સંધિ સહ ભગવાન વાયણા સંધિસાઓ ઈચ્છમ ઇચ્છામિ ખમાસમણો વંદ્યુમ જાવણીજ્ય સિંહાય મથ્થયેણ વંદામિ. ઈચ્છા કારણ સંધિ સહ ભગવાન વાયણા લેસુ ઈચ્છમ ઇચ્છામિ ખમાસમણો વંદ્યુમ જાવણીજ્ય સિંહાય મથ્થયેણ વંદામિ. ઈચ્છારી ભગવાન પસાય કરી વાયણા પસાર કરાવશોજી.
जय गुरु लोगाणम नित्यं ध्यायन्ति योगिनां कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः अज्ञानतिमिरान्तानां ज्ञानाञ्जनशलाकया नेत्रं उन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः सागमोद्धारकं धन्यं शैलानेशप्रमोदकम् ज्ञानस्तस्वर्गतं नौमि श्रीमानन्दसागरम् चरणाम्बुजे भक्तो वसे हृदयाम्बुजे परमात्मा कर कमलमा शास्त्रो वसे मुख कमलमा आसारता नेत्राम्बुजे निर्विकारता नवकारना कमलमा आनंद सागर सूर्य चरणे भावे करूं वंदना आनंद सागर सूर्य चरणे भावे करूं वंदना दौलत सागर सूर्य चरणे भावे करूं આજનો આ પ્રસંગ, આજનું આ અનુષ્ઠાન, એની શુભ મંગળ શરૂઆત કરીએ. પણ તે પૂર્વે મને કહેવા દો, મોહમયી આ મુંબઈ નગરી જ્યાં ડગલે ને પગલે પડવાના નિમિત્ત મળે, આ ચાર કોપના કોઈ પણ સેક્ટરની કોઈ પણ પ્લોટ નંબરમાંથી બહાર નીકળો અને ખાલી 100 ડગલા ચાલીને જાઓ, કેટલી બધી રેસ્ટોરન્ટ, કેટલા બધા લારી ગલ્લા, કેટલા બધા પડવાના નિમિત્તો, આ બધાની વચ્ચે આપણી સાથે રહેનારી કોઈ દીકરી યુવાનીના ઉંમરે પગ માંડે ત્યારે આ ભર્યો ભાદર્યો સંસાર છોડી અને પરમાત્માના પંથે પાપા પગલી માંડવાનું મન થાય ને, આ કાળનું બહુ મોટું આશ્ચર્ય છે. એકવાર અસ્થલિત તાળીઓથી આ દીકરીના સત્વના આપણે ઓવારણા લેવા જોઈએ. જય હો. તમે આમ એમના મુખ પર આનંદ જોયા, આમ છેલ્લા 3, 4, 5 દિવસથી જે પણ આ મહોત્સવ શ્રી સંઘમાં ચાલી રહ્યો છે, હમણાં પણ અહીંયા આમ ઝીલબેન આવતા હતા ને ત્યારે એમના મુખ પર આનંદ તો એવો તરવડતો હોય કે જાણે હમણાં જ આ ક્ષણે જ એમના હાથમાં રજોહરણ આવી ગયું હોય. આવતીકાલે સવારે પ્રવજ્યા પ્રદાન થશે, આમ અહીંયા પરમાત્માની નાળ મંડાયેલી હશે. આચાર્ય ભગવંતો વિશાળ સંખ્યામાં, અત્યારે પણ આ ચારકોપ સંઘનું સૌભાગ્ય છે, 1 નહીં 2 નહીં 3 સુરીશ્વર ભગવંતોની નિશ્રા આપણા શ્રી સંઘને મળી છે. વિશાળ સંખ્યામાં સાધ્વીજી ભગવંતો આપણા સંઘમાં પધાર્યા છે. આ સૌભાગ્યને ભાઈ ચારકોપવાસીઓ તાળીઓથી વધાવવું જોઈએ. 3 સુરીશ્વર ભગવંતો, કદાચ મને એવું લાગે છે, મને બહુ ખબર નથી, અંજન સલાકા પ્રતિષ્ઠા દાદાની જ્યારે થઈ હશે ત્યારે એના પછી ચારકોપના ઇતિહાસમાં પહેલીવાર ચારકોપ સંઘની પાટ પર 3 સુરીશ્વર ભગવંતોની નિશ્રા મળી હોય. સૌભાગ્ય છે સાહેબ, આપ બધા પધાર્યા છો. અમારા સંઘના પુણ્યને 100 ગણું વધારનાર જો કોઈ હોય ને તો આ સુરીશ્વર ભગવંતો છે, આ મુનિ ભગવંતો, આ સાધ્વીજી ભગવંતો. આવો આ પ્રસંગની શુભ મંગલ શરૂઆત કરીએ. તે પૂર્વે ઝીલબેનના મનગમતા કેટલાક પરમાત્માને યાદ કરવા છે. હું વિનંતી કરીશ બધાને, શક્ય હોય તો આવતી 1-1.5 મિનિટ માટે 2 હાથ જોડીને બેસીએ. આંખો બંધ કરીને બેસી શકો તો બહુ જ સરસ. કદાચ આંખો ખુલ્લી જ રાખવી પડે ને તો ભગવાનનું બહુ સરસ આલંબન છે. સુવર્ણ વર્ણના જાણે જીવંત ભગવાન આ LED સ્ક્રીન પર શંખેશ્વરના જીવંત કલિકાલ કલ્પતરુ પાર્શ્વનાથ દાદા બેઠા છે ને, એમની આંખોમાં આંખો મિલાવીને જોયા કરજો. નમ્ર વિનંતી, સંપૂર્ણ શાંતિ. આવો એ દેવ અને ગુરુદેવને યાદ કરીએ. વંદના. આ અવસરપીણી કાળના સૌપ્રથમ રાજેશ્વર, અવસરપીણી કાળના સૌપ્રથમ સંયમધર, અવસરપીણી કાળના સૌપ્રથમ તીર્થંકર, શત્રુંજય તીર્થના અધિપતિ, મારા વાલા, મારા પ્યારા, મારા નાથ શ્રી આદિનાથ સ્વામી પરમાત્માના પાવન ચરણોમાં વંદના, વંદના, વંદના. વંદના ગરવા ગિરનારની ગોદમાં બિરાજમાન, શામળા
પણ સુહામણા. પેલા રાજુલના આત્માનું નવ ભવ પછી પણ જે પરમાત્માએ કલ્યાણ કર્યું, ઝીલબેન મને કહેવા દો, જે પ્રભુ આવતા શ્રમણી જીવનમાં બ્રહ્મચર્ય પાળવાનું બળ પૂરું પાડશે એવા પરમાત્મા, અરે એવા પ્રભુ કે જે ભગવાનનો અભિષેક ખાલી જીવનમાં એકવાર જોયો હોય ને તો પણ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી યાદ રહે એવા ગિરનાર તીર્થ મંડન શિવાદેવી નંદન શ્રી નેમિનાથ સ્વામી પરમાત્માના પાવન ચરણોમાં વંદના 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 વંદના. કલિકાલ કલ્પતરુ પરમ પુરુષાદાનીય જીવન જાગ્રત હજરા હજૂર. આ કાળમાં આ સમયમાં પણ જે પ્રભુના કલ્યાણકના દિવસો આવે ને ત્યારે આખો સંઘ ભેગો મળીને, અરે આખું ભારત ભેગું મળીને જે પ્રભુના કલ્યાણક પર્વની આરાધના કરવા માટે અઠમનો તપ કરે અને પોષી દસમની સાધના કરે એવા પરમાત્મા એટલે શંખેશ્વર મંડન વામાનંદન શ્રી પાર્શ્વનાથ સ્વામી પરમાત્માના પાવન ચરણોમાં વંદના વંદના વંદના. જે પ્રભુના શાસનમાં આવતીકાલે સવારે દીકરી ઝીલને રજોહરણ મળવાનું છે, જે પ્રભુના શાસનના શ્રમણી બનવાનું સૌભાગ્ય આ ઝીલબેનને મળવાનું છે એવા ચરમતીર્થપતિ આસન્ન ઉપકારી શ્રમણ ભગવાન વીરવર્ધમાન ત્રિશલા માતાના નંદન શ્રી મહાવીર સ્વામી પરમાત્માના પાવન ચરણોમાં વંદના વંદના વંદના. એ પરમ તત્વને યાદ કર્યા બાદ પાઠ પર વિરાજમાન પૂજ્યપાદ આચાર્ય ભગવંતો, પાઠ પર વિરાજમાન પૂજ્ય આચાર્ય ભગવંતો, પરમ પૂજ્ય આચાર્ય ભગવંત અશોક સાગર સુરેશ્વરજી મહારાજાનો અંશ અને વંશ એવા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ વિજય મતીચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજા, વર્ધમાન તપોનિધિ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત વૈરાગ્ય રત્ન સાગર સુરેશ્વરજી મહારાજા, સરળ સ્વભાવી સહજ સ્વભાવી શાસન પ્રભાવક પરમ પૂજ્ય આચાર્ય ભગવંત દિવ્યેશ ચંદ્ર સાગર સુરેશ્વરજી મહારાજા અને બિરાજમાન મુનિ ભગવંતોના પાવન ચરણોમાં બે હાથ જોડીને વંદના વંદના વંદના. શૂન્યમાંથી સરિતા, સરિતામાંથી શ્રદ્ધા, શ્રદ્ધામાંથી શ્રાવિકા અને શ્રાવિકામાંથી શ્રમણી બનીને જે સાધ્વીજી ભગવંતો નિશ્રા પ્રદાન કરવા પધાર્યા છે દરેક સાધ્વીજી ભગવંતોને બે હાથ જોડીને વંદના વંદના વંદના. ભાઈ લેવા જેવું શું છે આ જગતમાં? લેવા જેવું શું છે ભાઈઓ? બોલો તો ખરા. લેવા જેવું સંયમ, છોડવા જેવું શું છે આ જગતમાં? અને મેળવવા જેવો, છોડવા જેવો સંસાર, લેવા જેવું સંયમ, મેળવવા જેવો મોક્ષ. આ ત્રિપદી જેઓ પોતાના જીવનમાં ધારણ કરીને બેઠા છે, આ ત્રિપદીને મેળવવા પડે પણ જેઓ તત્પર બની રહ્યા છે એવા મુમુક્ષુ માર્તંડ, દીક્ષાર્થી દિનકર, પ્રવજ્યા પીપાસુ, મુમુક્ષુ રત્ન ઝીલ કુમારીના અહોભાવને, એમના સત્વને, એમના વૈરાગ્યને, એમના હૃદયમાં ઉછળતો સંઘ શાસન પ્રત્યેનો જે સદભાવ છે એને પણ એકવાર બે હાથ જોડીને નતમસ્તકે વંદના વંદના વંદના. આવો આજના પ્રસંગની શુભ શરૂઆત કરીએ. પ્રસંગનું નામ શું છે? કોઈ કહેશે મને? પુણ્યશાળી, શું ઇવેન્ટ છે આજે? ઋણ સ્વીકાર. ઋણ સ્વીકાર એટલે શું? જસ્ટ મારી તમારી ભાષામાં આપણને સમજાય એવી ભાષામાં કહેવું હોય તો ઋણ સ્વીકાર ઇઝ નથિંગ બટ થેન્ક્સ ગિવિંગ સેરેમની. આજ સુધી મારા જીવનમાં જે તત્વોએ ઉપકાર કર્યો છે એ દરેક તત્વોને, એ દરેક વ્યક્તિઓને, એ દરેક આત્માને મારે યાદ કરીને એનો આભાર વ્યક્ત કરવો છે, એમને થેન્ક્સ કહેવું છે, એમનું થેન્ક્સ ગિવિંગ કરવું છે. કેમ ઋણ સ્વીકાર કરવાનો? તમે ક્યારેય ઝરણું જોયું છે? ઝરણું ખડખડ વહેતું હોય, એ ખડખડ વહેતું ઝરણું ક્યાં ભળી જાય? ધસમસ વહેતી નદીમાં. અને ઘસમસ વહેતી નદી ભળી જાય પેલા સાગરમાં. પણ સાગરમાં જ્યારે નદી ભળે ને ત્યારે પેલું ઝરણું યાદ કરે છે કે પેલો ખડખડ વહેતું પર્વતના શિખરેથી વહ્યું હતું, પણ હે સાગર, મારા સંપૂર્ણ અસ્તિત્વને તમે તમારામાં સમાવી દીધું. સાગર, તમારો ઋણ સ્વીકાર, ઋણ સ્વીકાર, ઋણ સ્વીકાર. તમે જોયું છે આ સૃષ્ટિ પર વિશાળ નભ છે, કેટલું મોટું આકાશ છે, આમ દૂર સુદૂર સુધી જ્યાં જુઓ ત્યાં
તમને આટલું વિરાટ અને વિશાળ આકાશ દેખાય. આમ આકાશ છે ને તો કદાચ આ વિશ્વ ટકેલું છે. આ આકાશ પણ અવસરે અવસરે આ ધરતીનો આભાર વ્યક્ત કરવા માટે જ્યારે ચોમાસાની ઋતુ આવે ને ત્યારે વર્ષાના માધ્યમે વરસી અને ધરતીને કહે છે કે મારું અસ્તિત્વ ટકેલું છે, કારણ ધરતી તું છે. ધરતી, આ વર્ષાના માધ્યમે હું કરું છું તારો ઋણ સ્વીકાર, ઋણ સ્વીકાર, ઋણ સ્વીકાર. મને કહેવા દો, તમે જોયું છે નાનકડું નવું જન્મેલું તાજું જન્મેલું વાછરડું? એ વાછરડું હજી જન્મ્યું એને કેટલાક કલાકો થયા છે, એ વાછરડું પણ વારંવાર પોતાની માતા પાસે જતું હોય અને માતાને ચાટતું હોય. પોતાની દૂધદાત્રી, લક્ષણદાત્રી, જન્મદાત્રી માતાને વહાલ કરતું હોય અને જાણે વાછરડું કરતું હોય એની માતાનો ઋણ સ્વીકાર, ઋણ સ્વીકાર, ઋણ સ્વીકાર. તમે જોયો છે આ વિશાળકાય સૂર્ય જેના આધાર પર આખું વિશ્વ ટકેલું છે. આ સૂરજ ઉગે છે તો દિવસ થાય છે અને દિવસ થાય છે તો આ વિશ્વનું તંત્ર સરસ રીતે ચાલે છે. આ સૂર્ય પણ 12 કલાક સુધી આખા વિશ્વને પ્રકાશ આપે છે, પણ 12 કલાક જેવા પૂરા થાય એના પછી એ પર્વતોની પાછળ છુપાઈ જાય છે. વિરાટકાય પર્વતોની પાછળ છુપાઈ જાય છે અને છુપાતા છુપાતા પેલો સૂર્ય પણ જાણે એમ કહેતો હોય કે હે પર્વતાધિરાજ, મારા વિરાટ અસ્તિત્વને તમે તમારી પાછળ છુપાવી દો છો, મને 12 કલાકનો વિરામ આપો છો, આરામ આપો છો. હે પર્વતો, તમારો આભાર, ઋણ સ્વીકાર, ઋણ સ્વીકાર, ઋણ સ્વીકાર. અહીંયા કેટલી બધી મમ્મીઓ બેઠી છે, કેટલી બધી માતાઓ બેઠી છે. એ માતાની કુક્ષીએથી નાનકડા નવજાત બાળકનો જન્મ થાય ને, એ બચ્ચું હજી તો જન્મ્યું, એને ગણતરીની મિનિટો થઈ છે, પણ એ મિનિટો થઈ હોય ને એ બાળક વારંવાર પોતાની મમ્મીની કોખમાં બેસતું હોય. મમ્મીની કોખમાં જવા માટે એ હાથ પગ ઊંચા નીચા કરતું હોય, મમ્મીને હગ કરતું હોય. હજી તો જન્મીને કલાકો થયા છે. જાણે એ બાળક કહેતું હોય એની મમ્મીને કે મમ્મી, કેટલાય દુઃખો વેઠીને, કેટલાય કષ્ટો સહન કરીને મમ્મી તે મને જન્મ આપ્યો, તને થેન્ક્સ હું કઈ રીતે કહું, તારો આભાર હું કઈ રીતે વ્યક્ત કરું. બસ વારંવાર એ મમ્મીને ગળે વળગવાનો પ્રયાસ કરતો હોય અને નાનકડું બાળક જાણે કરતું હોય એની મમ્મીનો ઋણ સ્વીકાર, ઋણ સ્વીકાર, ઋણ સ્વીકાર. બસ આજે ઝીલબેન કઈ નવું નથી કરવાના. આજ બધા સૃષ્ટિના તત્વોનું આલંબન લઈને એ ક્યાંક એમને ઝરણું દેખાતું હશે કે ખડખડ વહેતું ઝરણું સાગર સુધી પહોંચ્યું. એમને આ વિશાળ નભ દેખાતું હશે, એમને આ વિરાટકાય સૂર્ય દેખાતો હશે, એમને પર્વતો દેખાતા હશે, નવજાત બાળક દેખાતું હશે કે નાનકડું વાછરડું દેખાતું હશે. જો આ પ્રકૃતિના તત્વો પોતાના પર થયેલા ઉપકારને ભૂલતા નથી, એ ઉપકારને યાદ રાખીને કોઈકનો આભાર વ્યક્ત કરતા હોય તો પછી હું કેમ બાકી રહું? મને આ મંચ સુધી પહોંચાડવા માટે ઝીલબેન આજે અહીં સુધી પહોંચ્યા. એ દીકરીનો જન્મ થયો ત્યારથી લઈને અહીંયા સુધી પહોંચ્યા. એ આખી યાત્રામાં, એ આખી સફર દરમિયાન જેમનો જેમનો ઉપકાર થયો ને એ દરેક ઉપકારીઓના ઉપકારને તબક્કાવાર બહુ જ સરસ રીતે યાદ કરશે ત્યારે એમના મુખ પરનો આનંદ જોજો. કૃતજ્ઞ આત્માઓ કેવા હોય, હું ચોક્કસ અહીંયા બેઠેલા દરેકને કહું છું, દરેકને આપણને જન્મતા વેદ ભગવાનનું શાસન મળ્યું, ભગવાનનો ધર્મ મળ્યો. તમે નાનકડી જે કંઈ પણ આરાધના કરતા હશો, કોઈ પ્રભુના દર્શન કરવા જાય, કોઈ પ્રભુની પૂજા કરવા જાય, કોઈ પ્રભુની સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારની પૂજા કરતું હોય. કેટલાક અમારા શ્રાવિકા બહેનો એવા હશે કે જ્યાં સુધી સામાયિક ન થાય ત્યાં સુધી નવકારસિંહનું પચકાળ ન પાડે, મોઢામાં પાણીનો છાંટો ના નાખે. એવા પણ કેટલા બધા આરાધકો હશે. ગમે ત્યાં બહારગામ ગયા હોય, પ્રભુની પૂજા કર્યા વગર અમે મોઢામાં પાણીનો છાંટો નથી નાખતા, પ્રભુનું દર્શન કર્યા વગર. આ બધી જ આરાધના દોડી દોડીને કરો. આફ્ટર ઓલ શું મેળવવું છે? શું મેળવવા માટે આ બધી આરાધના સાધના આપણે કરીએ? મોક્ષ મેળવવા માટે આ બધી જ આરાધના સાધના કરીએ. આ મોક્ષ મેળવવા માટે, મોક્ષ માર્ગ પર રહેવા માટે, મોક્ષ માર્ગ પર ચાલવા માટે પાયાનો જો કોઈ ગુણ હોય ને તો એ ગુણ છે કૃતજ્ઞતા. આજે આ ઝીલબેનનો કૃતજ્ઞતા ઉત્સવ છે. આવતીકાલે સવારે તો રજોહરણ મળશે. આવતીકાલે સવારે પ્રભુના પંચ પરમેશ્વરીના 5મા પદ પર સ્થાન મળશે. પણ અહીં સુધી પહોંચવા માટે જે જે તત્વોએ ઉપકાર કર્યા એ દરેક ઉપકારીઓને યાદ કરશે. હું વિનંતી કરીશ, સર્વમંગલ પરિવારના યુવાનો એક સરસ ભક્તિનું પદ લેશે. આગમભાઈ, મીતભાઈ સરસ ભક્તિનું પદ લેશે. એ પદના માધ્યમે
આપણે પણ બધાએ અહીંયા બેસીને ફક્ત ઝીલબેન એમના ભાવોને જોયા કરીએ એમ નહીં, મારા તમારા જીવનના જે ઉપકારી હોય એ ઉપકારીઓને યાદ કરીને મારું હૃદય પણ ક્યાંક ભીનું થાય, મારી આંખો ક્યાંક ભીની થાય ને તો થવા દેજો, તમારું અંતર ભીનું થાય ને તો થવા દેજો, એને અટકાવતા નહીં. બસ આ ભીના થવાની ક્ષણ છે, ભીંજાવાની ક્ષણ છે. પરમાત્મા અનરાધાર કૃપા વરસાવી રહ્યા છે. આ સદગુરુ ભગવાન તો જાણે વરસવા જ બેઠા છે. એ વર્ષામાં ભીંજાવા પોતાની જાતને દેજો, અટકાવતા નહીં. આવો એક તાળીના લય સાથે મીતભાઈ આગમભાઈના સ્વરે ભીંજાવાનો પ્રયાસ કરીએ. એટલું જ મારે કહેવું છે પુણ્યશાળીઓ, અહીંથી જે પણ પદ લેવાશે ને, જે પણ ગીતો લેવાશે ને, એક પણ પદ એવું નહીં હોય જે તમને બધાને આવડતું ન હોય. મેં ખાસ કીધેલું છે એવા જ પદો આપી શકો. તો તીર્થંકર ભગવંત પણ એમ કહે છે કે જેના હૃદયમાં કૃતજ્ઞતા ભાવ ન હોય અથવા જે વ્યક્તિ કૃતજ્ઞ ભાવ ચૂકે એનું આ જગતમાં કોઈ પ્રાયશ્ચિત નથી. આવો આજે એ કૃતજ્ઞ ભાવમાં વહી જવાની ક્ષણો આપણને ઝીલબેને આપી છે, તો આપણે બધા આનંદથી આ સૌભાગ્યને વધાવીએ. હાલો એક તાળીના લય સાથે હું ઝીલબેનને વિનંતી કરીશ, તમે પણ અહીંયા આગળ પધારશો. ભગવાનનું સરસ આલંબન છે, પુષ્પનો સરસ હાર છે, પરમાત્માના કંઠે આનંદ સાથે, ઉલ્લાસ સાથે, અહોભાવ સાથે આમ ભગવાને ઉપકાર વરસાવવામાં કંઈ જ બાકી નથી રાખ્યું. પ્રભુ આખી જિંદગી તારા ચરણે ધરું ને. હાલો જય હો. મીઠી મીઠી તાળીઓ.
આ ભગવાનનો મહિમા સાંભળ્યો, આપણને સમજાયો નહીં. જિંદગીના 30, 40, 50, 60 વર્ષ વીતી ગયા. 60 વર્ષની ઉંમરે મને અને તમને જે ન સમજાયો એ પ્રભુનો મહિમા એમને સમજાયો છે. એકવાર તાળીઓથી એમના હૃદયને આપણે વધારવું જોઈએ. છેલ્લી 1 મિનિટ માટે તારો મહિમા અપરંપાર ગવાતું હશે. આપણા બધાના બે હાથ ઊંચા કરીને ભગવાનના મહિમાને વધારી. હાલો, જય હો. તારો મહિમા પરંપાર, તારો મહિમા પરંપાર, ઓ તારો મહિમા પરંપાર, ઓ તારો મહિમા પરંપાર, ઓ તારો મહિમા પરંપાર, તારો મહિમા પરંપાર, તારો મહિમા પરંપાર, તારો મહિમા પરંપાર. રમે રોમ રોમ રમે રોમ રોમ હરિવંદય કમલા એક સરસ વાત મને પૂજ્ય વૈરાગ્ય રત્ન સુરેશ્વરજી મહારાજ સાહેબે બોલાવીને કીધી. ખાસ કાન ખોલીને સાંભળજો બધા. કાન ખોલીને સાંભળવા કરતા હૃદય ખોલીને સાંભળજો. આ ધરતી, આ સૃષ્ટિ, આ પૃથ્વી આખા જગતનો ભાર વહન કરે છે. આમ તમે જુઓ, કોઈ 40 કિલોની કાયાવાળું હોય તો કોઈ દાગીનો 125 કિલોનો હોય, પણ ધરતી એનો એકદમ નિસ્પૃહતાથી ભાર વહન કરે છે. આખા જગતમાં વિરાટકાય વૃક્ષો હોય, નાનકડી વેલડી હોય, ક્યાંક ખીલેલું સરસ સુગંધીદાર બહુ મજાનો નાનકડો સોનચંપો હોય, આ બધાનો ભાર પૃથ્વી વહન કરી શકે છે. પણ એ પૃથ્વી ખાલી એક જ વ્યક્તિનો ભાર વહન નથી કરી શકતી. કઈ વ્યક્તિ? કોઈ મને કહેશે? એક જ વ્યક્તિનો ભાર આ પૃથ્વી વહન નથી કરી શકતી. એ વ્યક્તિ કે જે વ્યક્તિ કૃતજ્ઞ હોવાને બદલે કૃતજ્ઞ હોય છે. કૃતજ્ઞ એટલે શું? આપણા પર થયેલા ઉપકારને આપણે ભૂલી જઈએ એને કૃતજ્ઞતા કહેવાય. આપણા પર કોઈકનો નાનકડો પણ ઉપકાર થયો હોય ને એને જિંદગીભર સુધી એને યાદ રાખીએ, સ્મરણમાં રાખીએ, એ ઉપકારીના ઉપકારને યાદ રાખીએ એને કૃતજ્ઞ કહેવાય. આજે બસ એક કૃતજ્ઞતા ગુણની ભાવ યાત્રા છે. આજે બસ એ કૃતજ્ઞતા ગુણની પૂજા કરવાનો અવસર છે. આજે એ કૃતજ્ઞતા ગુણના ઉવારણા લેવાનો ઉત્સવ, ઉલ્લાસ અને ઉત્સાહનો અવસર છે. સૌથી પહેલો ઉપકાર દરેકના જીવન પર, મારા તમારા બધાના, આ પાઠ પર બેઠેલા આચાર્ય ભગવાન છે, મુનિ ભગવંતો છે, સાધ્વીજી ભગવંતો છે, શ્રાવક, શ્રાવિકા અને મુમુક્ષુ બધાના જીવન પર જો કોઈનો ઉપકાર હોય ને, સૌથી પહેલો ઉપકાર કોઈએ કર્યો હોય તો એ છે કોણ? કોણ? 3 લોકના નાથ, દેવાધિદેવ, પરમ કૃપાળુ પરમાત્મા. બસ એટલું જ મારે કહેવું છે કે એક ક્ષણ માટે જેટલા પણ લોકો બેઠા છે ને બધા બે હાથ જોડીને બેસીએ અને હાથ જોડીને બસ એ ભગવાનના ઉપકારોને યાદ કરીએ. તમે યાદ કરો વૈશાખ સુદ દસમનો એ દિવસ, જે દિવસે ચરમ તીર્થપતિ, આસનના ઉપકારી શ્રવણ ભગવાન, વીર વર્ધમાન, ત્રિશલા માતાના નંદન મહાવીર સ્વામી પરમાત્માને 12.5 વર્ષની ઘોર સાધના પરિપૂર્ણ થઈ. એ ઘોર સાધનાના અંતે પ્રભુને કેવળ જ્ઞાન, કેવળ દર્શનની પ્રાપ્તિ થઈ અને વૈશાખ સુદ 11ના પરમ પવિત્ર દિવસે કરોડો દેવોએ ભેગા મળીને
જાજરમાન સમવસ્ત્રણની રચના કરી. સમવસ્ત્રણ એટલે પ્રભુના ઐશ્વર્યની ભૂમિ. સમવસ્ત્રણ એટલે પ્રભુના મુખેથી ખળખળ વહેતી માધુર્યની ભૂમિ. સમવસ્ત્રણ એટલે આખા વિશ્વના સર્વશ્રેષ્ઠ સૌંદર્યની ભૂમિ. એ ભૂમિ પર ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીર મહારાજા ચતુર્મુખે બેઠા હશે. કેવું એ દેદીપ્યમાન અને જાજરમાન દ્રશ્ય હશે. અને પરમાત્માએ સ્વમુખે પેલા ઇન્દ્રભૂતિને બોલાવ્યા હશે. ઇન્દ્રભૂતિ સમવસ્ત્રણમાં આવ્યા હશે અને પ્રભુએ એ પરમ પવિત્ર દિવસે ઇન્દ્ર મહારાજાના હાથમાં સરસ મજાનો વાસચૂર્ણનો થાળ હશે. પ્રભુએ મુઠ્ઠી ભરીને વાસચૂર્ણ ગ્રહણ કરીને ઇન્દ્રભૂતિ ગુરુ ગૌતમ મહારાજાના મસ્તકે મૂક્યું હશે અને ગુરુ ગૌતમે પ્રભુના આશીષ ઝીલ્યા હશે. પ્રભુ પાસેથી સૌથી પહેલું રજોહરણ ગ્રહણ કર્યું હશે. ત્યારબાદ 11 ગણધરો આવ્યા હશે. એમની સાથે રહેલા મુનિ ભગવંતો આવ્યા હશે. પ્રભુના શ્રમણી ચંદન બાળાજી આવ્યા હશે. પ્રભુના શ્રમણી મૃગાવતીજી આવ્યા હશે અને આ બધાને પ્રભુએ રજોહરણ આપ્યું. પ્રભુનો ધવલ વેશ આપ્યો. પ્રભુની પ્યારી દીક્ષા આપી. કેવી એ ઘડી હશે. એ પ્રભુના ઉપકારમાં ભીંજાવાની આ ક્ષણ છે. તમે ઇમેજિન કરો, તમે કલ્પના કરો, શું જરૂર હતી એ તીર્થંકર મહાવીરના આત્માને 12.5 વર્ષની ઘોર સાધના કરવાની? શું જરૂર હતી કાનમાં ખીલા ઠોકાયા એ ઉપસર્ગને સહન કરવાની? શું જરૂર હતી એક જ રાત્રિમાં સહન ન કરી શકાય નહીં, સાંભળી પણ ન શકાય, સાંભળતા છાતીના પાટિયા હલી જાય, 1 મિનિટ માટે હૃદય ધબકાર ચૂકી જાય એવા ઉપસર્ગ સહન કરવાની? એ ત્રિલોકનાથ દેવાધિદેવના આત્માને તો એ જ ભવે કેવળ જ્ઞાન અને મોક્ષ નિશ્ચિત હતા. છતાં પણ મારા પ્રભુએ આ બધું જ સહન કર્યું. કોની માટે? કોઈની માટે નહીં, ફક્ત ને ફક્ત મારી માટે, મારી પર ઉપકાર કરવા માટે મારા નાથે આટલા બધા ઉપસર્ગો સમભાવે સહન કર્યા. આવો આ ઘડી, આ ક્ષણ એ ચરમ તીર્થપતિ પ્રભુના ઉપકારોથી ભીંજાવાની ક્ષણ છે. બસ એ પ્રભુએ ઉપકાર કરવામાં કઈ બાકી નથી રાખ્યું. પ્રભુનો સર્વશ્રેષ્ઠ ઉપકાર જો કોઈ હોય ને તો પુણ્યશાળી આપણા બધા પર થયેલો ઉપકાર તો ભગવાને વૈશાખ સુદ 11ના દિવસે શાસનની સ્થાપના કરી. તો હું અને તમે આજે આનંદપૂર્વક આ જૈન ધર્મની આરાધના કે સાધના કરી શકીએ છીએ. આવા જાજરમાન તીર્થોનો વારસો મળ્યો. આમ શત્રુંજય તીર્થની ભૂમિ પર જાઓ, હજી તો કારતક સુદ પૂનમને ગણતરીના 90 દિવસ નથી થયા. 90 દિવસમાં 125 થી વધારે છરીપાલિત સંઘો મારા શત્રુંજય તીર્થના આદિશ્વર દાદા સુધી પહોંચ્યા. 15,000 થી વધારે લોકો આ શત્રુંજય ગિરિરાજની 99 યાત્રા કરી રહ્યા છે અને હજારોની સંખ્યામાં 3, 4, 5, 6 વર્ષના બાળકો તમે જુઓ આ શિયાળાના દિવસોમાં ચોગિયારો છઠ કરી અને શત્રુંજય ગિરિરાજની યાત્રા કરતા હોય. આ બધું આવો વૈભવશાળી વારસો એ શત્રુંજય તીર્થ હોય, સમેત શિખરજી તીર્થ હોય કે રાજસ્થાનની ભૂમિ પર તમે જાઓ ને તો રાણકપુરજી તીર્થ હોય, નાણા, દિયાણા, નાંદિયા, આબુ, દેલવાડા, આવા જાજરમાન તીર્થોનો વૈભવશાળી વારસો જૈનોને મળ્યો. કારણ આ બધાના મૂળમાં ચરમ તીર્થપતિ પરમાત્મા મહાવીર દેવનો ઉપકાર છે. એકવાર અસ્થલિત તાળીઓથી એ પ્રભુના ઉપકારને આપણે વધાવીએ, પ્રભુના ઉપકારના ઓવાળના લઈએ. અને મને કહેવા દો કે ઝીલબેન, તમે આજે અહીં સુધી પહોંચ્યા ને તો જે પરમાત્માનો ઉપકાર છે, કદાચ તમારો જન્મ થયો હશે ત્યારથી, તમે ચાલતા શીખ્યા હશો ત્યારથી જે પરમાત્માના દર્શન કર્યા, આજ મમ્મીએ કદાચ આંગળી પકડીને સૌથી પહેલી વાર તમને જે પ્રભુનું દર્શન કરાવ્યું હશે, આજ મમ્મીએ કદાચ સૌથી પહેલી વાર તમારો હાથ હાથમાં લઈને, તમને તો કદાચ પૂજા કરતા બી ત્યારે નહીં આવડતી હોય, પણ મમ્મીએ તમારો હાથ હાથમાં લીધો હશે, પપ્પા કદાચ સાથે બાજુમાં ઊભા હશે અને પપ્પાના હાથમાં કેસરની વાડકી હશે અને મમ્મીએ તમારી આંગળીએ કેસરમાં બોળી અને પ્રભુનો સૌથી પહેલો સ્પર્શ કરાવ્યો હશે. અને પ્રભુનો સ્પર્શ એવો થયો કે પ્રભુની વિતરાગતાનો સ્પર્શ આજે આપણે મળ્યો. એકવાર જોરદાર તાળીઓથી એ વિતરાગતાના સ્પર્શને, એ વૈરાગ્યના સ્પર્શને, એ અહોભાવના સ્પર્શને વધાવીએ. બસ એ દરેક ક્ષણો, એ દરેક ઉપકારોને આ ઘડીએ યાદ કરી લેજો. આ પ્રભુએ શું શું આપ્યું છે તમને, પ્રભુએ કૃપા વરસાવવામાં કંઈ જ બાકી નથી રાખ્યું. અરે મને કહેવા દો ઝીલબેન, જ્યારે પરમાત્માનો જન્મ થાય ને, જ્યારે પ્રભુનો જન્મ આ સૃષ્ટિ પર, આ ધરતી પર થાય, ત્યારે કરોડોની સંખ્યામાં દેવો ભેગા મળી અને કયા પર્વત પર પ્રભુનો અભિષેક કરે?
મેરુ પર્વત પર પરમાત્માના નાનકડા પિંડને લઈ જઈ અને ત્યાં કરોડો દેવો ભેગા મળી અને પ્રભુનો જન્માભિષેક કરે, પણ એ પરમાત્મા કરોડો કળશા ભરી અને જ્યારે કોઈ આત્મા પર કૃપાનો અભિષેક કરે ને ત્યારે ઝીલબેનને જે ભાવો થયા છે એ ભાવો થાય. એકવાર તાળીઓથી પ્રભુએ એમના પર જે કૃપાભિષેક કર્યો છે ને એને વધાવીએ કે વાહ, શું ભગવાનની કૃપા, શું નાથની કૃપા, શું પ્રભુની કરુણા કે તમારી પર કૃપાના કરોડો કળશો ભરીને પ્રભુએ અભિષેક કર્યો હશે. ત્યારે તમારા જીવનમાં આ ક્ષણ આવી આનંદ, અહોભાવ, સદભાવ અને પ્રભુના એક એક ઉપકારોને યાદ કરીને ચારકોપના આદિશ્વર દાદા હોય કે પછી એ લાલબાગના આદિશ્વર દાદા હોય કે પછી એ કાત્રજના આદિશ્વર દાદા હોય, તમને જે ભગવાન ઉપકાર વરસાવવામાં કઈ બાકી ના રાખ્યું હોય ને એ દરેક પરમાત્માને યાદ કરજો. મારે પુણ્યશાળીઓ એક બહુ જીવંત પ્રસંગ મને હમણાં જ પૂજ્ય તત્વેશચંદ્ર સાગર સાહેબે બોલાવીને એક બહુ જ સરસ વાત કરી. હજુ તો ગણતરીના દિવસો પહેલાની વાત છે, બહુ સત્ય ઘટના છે, કોઈ કાલ્પનિક વાત નથી. મુમુક્ષુઓ માટેનું જીવતું અને જાગતું તીર્થ આ જગતમાં જો કોઈ હોય ને તો એ છે 22મા તીર્થપતિ ગિરનાર મંડન શિવાદેવી નંદન. કયા ભગવાન પુણ્યશાળીઓ? નેમિનાથ ભગવાનનું કયું તીર્થ? ગિરનાર તીર્થ. ગિરનાર તીર્થની યાત્રા કરવા જાઓ ને તો આમ બીજા બધા તીર્થો એ કદાચ તમારા હૃદયની ઈચ્છા પૂરી કરતા હશે. જગતના બધા જ તીર્થો ઈચ્છા પૂરક તીર્થ હશે, પણ આ એક એવું તીર્થ છે તમે ઈચ્છાઓનો દરબાર તમારા મનમાં લઈને ગયા હો, પણ જેવા નેમિનાથ દાદાને જુઓ ને તમારી બધી જ ઈચ્છાઓ જાણે સાવ શાંત થઈ જાય અને નેમના ચરણે તમને આળોટી જવાનું મન થાય, એ નેમના ચરણે તમને સમર્પિત થઈ જવાનું મન થાય. આ દીકરી ઝીલ હજી તો ગણતરીના દિવસો પહેલા એ ગરવાગઢ ગિરનારની યાત્રા કરવા નેમિનાથ દાદાની યાત્રા કરવા ગયા હતા અને નેમિનાથ દાદાના અતિ ભવ્ય અભિષેક ચાલતા હોય, જાણે પ્રભુનો જન્માભિષેક જીવંત નેમકુમાર બેઠા હોય અને મેરુ પર્વત જેવું દ્રશ્ય સર્જાય, આખો સંઘ ભેગો મળે અને નેમિનાથ દાદાના અભિષેક થયા, નેમિનાથ દાદાની પૂજા થઈ, નેમિનાથ દાદા પર પુષ્પવૃષ્ટિ કરવાનો રંગ મંડપમાં ચડાવો બોલાતો હતો. આ છે ને તીર્થો છે, તીર્થોની ભૂમિ છે, ત્યાં કોઈ 2-5 હજાર રૂપિયામાં ચડાવો ન બોલાતો હોય. મારા પ્રભુનું પુણ્ય છે ત્યાં તો હજારો રૂપિયાની અંદર નહીં, હજારો મણની અંદર ચડાવો બોલાતો હોય. ચડાવો બોલાતો હતો, કોઈ કલ્પના નથી કરી, કોઈ વિચાર્યું નતું, કોઈ ધાર્યું નતું, કોઈ પ્લાનિંગ કરીને નતા ગયા ભાઈ અહીંયાથી પાલીતાણા જઈએ ને એક નાનકડો ચડાવો લેવો હોય ને તો અઠવાડિયાનું આપણે પ્લાનિંગ કરીને જતા હોઈએ અને એની માટે મહિનાઓ સુધી આપણે અલગથી સેવિંગ કર્યું હોય. અને આ ઝીલબેન ત્યાં હતા, નેમિનાથ દાદાને જોયા અને નેમિનાથ દાદાને જોતા જોતા મન થઈ ગયું. પુષ્પવૃષ્ટિનો ચડાવો લઈને દાદા પર ખોબાઓ ભરીને પુષ્પવૃષ્ટિ કરીને આવ્યા છે. એકવાર તાળીઓથી આ સૌભાગ્યને આપણે વધાવવું જોઈએ. મને કહેવા દો કે પાછળ આવો દીક્ષાનો જાજરમાન મહોત્સવ થવાનો છે, આવો માંડવો રોપાશે, અલગ અલગ સંગીતકારો આવશે, અલગ અલગ સ્વામી વાત્સલ્યો થશે, તો આ બધો કેટલો ખર્ચ થવાનો છે. પણ બધી જ સંપત્તિ મારી એક બાજુ મારા ભગવાને બધું જ મને આપ્યું છે. ઝીલબેનને કદાચ એક ક્ષણે ભાવ થયો હશે કે દાદા બધી મિલકત તારા ચરણે ધરું તો પણ તારી કરુણાની તોલે ના આવે. ભગવાને કરુણા વરસાવવામાં કઈ બાકી નથી રાખ્યું. તમે તમારા હૃદયનો ભાવ એક ક્ષણ માટે જો અહીંયા આવીને વ્યક્ત કરશો તો બધાને ખૂબ આનંદ થશે. ભગવાનની કૃપાની અનુભૂતિ તમારા જીવનમાં જે પણ તમને થઈ છે સહજ ભાવે આપણે બધાએ એમના જીવનનો જીવંત એક્સપિરિયન્સ, ભાઈ જીવનમાં ઘણું બધું શીખવા મળે ને એવી વાતો ઝીલબેનના મુખેથી આપણને સાંભળવા મળશે. વિનંતી કરીશ ઝીલબેન અહીંયા આગળ પધારશે અને પ્રભુના ઉપકારોનું વર્ણન સ્વમુખે કરશે. ગિરનાર મંડન રાજુને તારનાર મને તારનાર શ્રી નેમિનાથ ભગવાન કી બધા સાધુ આચાર્ય ભગવાનના ચરણોમાં કોટી કોટી વંદન. બધા સાધુજી ભગવાનના ચરણોમાં કોટી કોટી વંદન. હવે જે કૃપા વરસી છે ને એના પછી તો એવું લાગે કે એક એક શ્વાસ બી જે ચાલે છે ને એ ભગવાનની કૃપાથી જ ચાલે છે. પણ શાયદ તમને એ કૃપા આનો અનુભવ હું ભગવાનને પ્રાર્થના કરીશ કે તમને બી એ જ થાય. પણ મારા સાથે જે લાઈફમાં એક એક્સપિરિયન્સ એવો થયો છે એ મને શેર કરવો છે અને તમે એનાથી શ્યોર થઈ જશો કે જો ભગવાનની જ કૃપા હોય ને તો જ બધું પાર પડે છે, બાકી
ના તમારું ના મારું કામ, કોઈનું કામ નથી ચાલતું. ભગવાનની કૃપા છે, વરસે જ છે, ત્યારે અત્યારે અહીંયા ઊભા છે, વિધાઉટ એની સ્ટેન્ડ, વિધાઉટ એની પ્લેટ્સ પગમાં. આજથી બરાબર 1 વર્ષ પહેલા સાધુજી ભગવાનને મળવા ગયા હતા કાંદિવલી ઈસ્ટમાં. પાછા આવતા હતા 2 વ્હીલર પર. રસ્તો ક્લિયર હતો તો એવી બી કોઈ બહુ સ્પીડ નહોતી, પણ જતા જતા ઝોમેટો સ્વિગી વાળાને એમનું બી કામ કરવાનું હોય તો એટલા સ્પીડમાં આવ્યા. મારું બાઇક સ્ટ્રેટ જાય અને એમનું બાઇક આવીને આખું મારું બાઇક ઉડાવી દીધું. આગળ તમે બાઇકનો ફોટો મેં એટલા માટે મૂક્યો છે કે તમને ખ્યાલ આવે કે આ સ્થિતિ મારા બાઇકની હતી. સાંજના જ્યારે મેકેનિક પાસે લઈને બી ગયા તો એનો એક જ પ્રશ્ન કે આને ચલાવનાર કોણ, એ ઓકે છે, કયા હોસ્પિટલમાં છે? અને ચલાવનાર હું પોતે ये बाइक में ले गई थी कि भैया इसको भी ठीक करना पड़ेगा, बहुत हालत खराब हो गई है. कि कौन बैठा था इस पे? मैं बैठी थी. कि आप खड़े कैसे हो? बस आ खड़े होवानी अनुभूति, અહીંયા આ પ્રસંગ માણવાની અનુભૂતિ જો કૃપા વરસી હોય તો આ મારા પરમાત્માની કૃપા છે. બાકી અહીંયા ઈ જે એક્સિડન્ટ થયો તો ને એમાં અગર જો વિધાઉટ પ્લેટ બરાબર અહીંયા જે મેઇન બોન હોય તમારા પગનો ત્યાં જ માર લાગ્યો હતો, પણ એક હેર લાઇન જેવું ફ્રેક્ચર બી નથી આવ્યું. સ્વેલિંગ આવ્યું હતું, પણ એવું કહેવાય છે કર્મગ્રંથના હિસાબે કે સત્તામાં રહેલું કર્મ જો બદલવાની તાકાત હોય તો એ પ્રભુ ભક્તિમાં છે. આ સાહેબ મને મળ્યા, મને પ્રભુ ભક્તિમાં જોડી. નહીતર આ જે થયું હતું, જે બાઇકની હાલત હતી એના પ્રમાણે એક રોડ એક સ્ટેન્ડ તો આવ્યો જ હોત, પણ જો નથી આવ્યો ને તો આ પ્રભુની કૃપા સતત વરસતી હતી. એટલા માટે અહીંયા એકદમ તંદુરસ્ત ઉભા છે. બાકી આ મારા જીવનમાં કાલનો દિવસ લગભગ આ સમય પર રજૂઆત અપાઈ ગયો હશે સાહેબ. જો ઈ જે શક્ય થયું છે ઈ બી કોન્સ્ટન્ટ સતત ક્ષણે ક્ષણ ભગવાનની અનુભૂતિ સાક્ષાત છે એવી કરાવી આપે છે. આ મારા ભગવાનનો ઋણ સ્વીકાર. હે ભગવાન, આપનો ખૂબ 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 આભાર. જો આપ ના હોત ને તો અત્યારે જે બધા જે કોમન લાઈફ જીવી રહ્યા છે, એક સ્ટ્રગલ, લોઅર ક્લાસ હોય તો મિડલ ક્લાસ આવવાની, મિડલ ક્લાસ હોય તો અપર મિડલ ક્લાસ તો એક સ્ટેટસ જાળવવાની, એક હોય તો બીજું જોવે, બીજું હોય તો ત્રીજું જોવે, કોઈ સેટિસ્ફેક્શન જ નથી. પણ આ બધામાં મને એક સેટિસ્ફેક્શન આપનાર, મને ઠારનાર, મને તારનાર જો કોઈ હોય તો આપ છો ભગવાન. આપનો ઋણ સ્વીકાર, આપનો ખૂબ ખૂબ આભાર. આપ મને મળ્યા તો હું અહીંયા સુધી છું, બાકી તો ભવ ભ્રમણમાં ફરતા જ રહ્યા હોત. હે ભગવાન, બસ હવે મારા જેટલા ભવ બાકી હોય મને એટલી ખાતરી છે જો આપ હશો તો મારો ઉદ્ધાર, જો આપ નહીં હો તો પાછા ભવ ભ્રમણ. અને હવે મારે ભવ ભ્રમણ નથી કરવા ભગવાન. જ્યાં તું છે ને ત્યાં મારે આવવું છે, તારામાં એક થવું છે, પ્રભુમય બનવું છે, પ્રભુ પ્રેમી બનવું છે. ભગવાન, આપ મને મળ્યા એનો ઋણ સ્વીકાર. મને મળ્યા એનો ઋણ સ્વીકાર. આપનો ખૂબ ખૂબ આભાર. આપની આ કૃપા જે આપ વરસાવતા જ રહ્યા છો, બસ ક્યારે ઓછી નહીં થવા દેતા. અને મને ખબર જ છે આપ નહીં ઓછી થવા દો. બસ મારામાં સત્વ ભવોભાવ ભગવાન આપ એવું આપજો કે આની અનુભૂતિ, આપની કૃપાની અનુભૂતિ બસ મને ક્ષણે ક્ષણ મહેસૂસ થતી જ રહે. ભગવાન, નો ઋણ સ્વીકાર, આપનો ઋણ સ્વીકાર, આપનો ઋણ સ્વીકાર. જી શાસન એક જ ક્ષણ માટે મારે ખાલી છે ને આપ બધાને એટલું કહેવું છે
જીવનમાં શ્રદ્ધા જોવી હોય ને, શ્રદ્ધા કેવી હોવી જોઈએ? શ્રદ્ધા જોવી હોય ને તો આમ ઝીલબેન બોલતા હતા ત્યારે મને એવું લાગતું હતું કે ભગવાન, મને જો શ્રદ્ધા માંગવાનું મન થાય ને તો ભગવાન તું મને આ ધરતી પર ઝીલબેનના હૃદયમાં જેવી શ્રદ્ધા છે ને, બસ આ સિટીઝ એવી શ્રદ્ધા મને મળે. ભાઈ એક્ટિવા ચલાવતા હતા, એક્ટિવા ઝોમેટો વાળાએ ઠોક્યું, હું કદાચ એની જગ્યાએ હોઉં ને તો એ કોણ છે એનો કોલર પકડું, એની પાસેથી વસૂલી કરું, એને પોલીસમાં લઈ જાઉં, એની પર કેસ કરું. 1 લાખ વિચારો મારા મનમાં આવે, પણ એક ક્ષણે પણ એમને વિચાર આવ્યો, મારી કાળજી કરનાર, મારી કેર કરનાર, મને કઈ ના વાગ્યું, નાનકડી પણ ખરોચ ના આવી, મારું ધ્યાન રાખનાર જો કોઈ હોય ને તો મારા પરમાત્મા હતા. આ શ્રદ્ધાને એકવાર અસ્થલિત તાળીઓથી આપણે વધારવી જોઈએ. અને ત્યાર પછી પણ તમે જોયું હોય ને તો એક લાઈવ કન્વર્સેશન ભગવાન સાથે છે ને, મને અને તમને ભગવાનની પૂજા કરતા બહુ સરસ આવડે છે. ભગવાનના સક્રસ્તવ અભિષેક આવડતા હશે, સક્રસ્તવ સ્તોત્ર આવડતું હશે, નમોત્થુણમ આવડતું હશે ને બીજું કેટલું શીખ્યા હશું, પણ ભગવાન સાથે વાતો કરવી જોઈએ એ મને અને તમને નથી આવડતું. તમે જોયું હમણાં અહીંયા જાણે ભગવાન સાથે લાઈવ કન્વર્સેશન, એક જીવંત વ્યક્તિ સામે બેઠી હોય અને મારી દરેક વાતનો જાણે જવાબ આપતી હોય, એ રીતે ભગવાન સાથે વાતો કરતા તન્મય થઈ ગયા હતા, તરબોળ થઈ ગયા હતા. બસ આજે એટલું શીખવું છે. અહીંયા જેટલા લોકો બેઠા છે ને બધાને કહું છું, તમે ભગવાનની અષ્ટપ્રકારી પૂજા કરો, દ્રવ્ય પૂજા કરો, ભાવ પૂજા કરો ને, એ ભાવ પૂજા કર્યા પછી 2, 2.5, 3 મિનિટ એવી હોવી જોઈએ કે જે રીતે ઝીલબેન ભગવાનની સાથે વાતો કરતા હતા ને, ભગવાનની સાથે તન્મય થઈ ગયા હતા ને, બસ એ રીતે આપણે પણ ભગવાનની સાથે વાતો કરતા કરતા તરબોળ થઈએ, તન્મય થઈએ. આવો અહીંયાથી પરમાત્માના એક એક ઉપકારોને યાદ કરીને ઝીલબેન પ્રભુના વધામણા કરશે, હાથમાં ખોબાઓ ભરીને ગુલાબની પાખડીઓ હશે, ભગવાનના ઉપકારોને યાદ કરી આનંદથી ભગવાનને વધાવતા હશે. ને આપણે બધા અહીંયા બેસીને એક તાળીના લયથી આપણા પર પણ ભગવાને ઉપકાર કર્યા છે, એ ઉપકારોને યાદ કરી એમાં વહી જવાનો પ્રયત્ન કરીશું. સંસ્કારી પરિવાર મળ્યો, આવો સરસ મજાનો શ્રી સંઘ મળ્યો, આ બધું જ મને અને તમને મળી શક્યું. કારણ તો આજે એ સિદ્ધ આત્માના ઉપકારોને કઈ રીતે ભૂલી શકાય? આનંદથી જે સિદ્ધનો આત્મા જેણે મને નિગોદમાંથી કાઢી અને પ્રભુ તારા શાસન સુધી પહોંચાડ્યો, એ આત્માના ઉપકારોને યાદ કરું છું અને મારા હૃદયને ભીંજવું છું કે પ્રભુ એ ઉપકારો મારી પર થયા તો આવતીકાલે સવારે પ્રભુ તારી પ્યારી દીક્ષા મળે. આનંદ સાથે એ સિદ્ધ ભગવંતના ઉપકારોને યાદ કરીને ભીંજાવાની આ ક્ષણમાં ભીંજવાનો પ્રયાસ કરીએ.
છેલ્લી એક દોડ બે મિનિટ છે. સાહેબના ખાસ હૃદયનો ભાવ છે. આચાર્ય ભગવાને મને બોલાવીને કીધું કે એ સિદ્ધ ભગવાન તો આપણી પર કરુણા પર વહી રહ્યો છે. બસ એને અનુભૂતિ કરવાની જરૂર છે. જો કદાચ આપણું વાસણ, આપણું પાત્ર એ જ કાણાવાળું હશે ને તો પ્રભુની કૃપાને, કરુણાની ધારાને આપણે ઝીલી નહીં શકીએ. આવો પ્રભુના ઉપકારોને યાદ કરીને મુમુક્ષુબેન વધાવી રહ્યા છે. એ જોવાનું ધન્ય ભાગ્ય આપણી આંખોને મળ્યું છે ને તો આપણી આંખોને ભીની થવા દઈએ અને પ્રભુની કરુણાથી, પ્રભુની કૃપાથી એ અરિહંત ભગવંતના ઉપકારો, એ સિદ્ધ ભગવંતોની કરુણા એમાં વહી જવાનો, એમાં ભીંજાવાનો પ્રયાસ કરીએ. મીતભાઈ આગળ મહિના સરસ કરે. આવો ભીંજાવાનો પ્રયાસ કરીએ. છેલ્લી 1.5-2 મિનિટ છે. આ હૃદયને ભીંજાવવાની ક્ષણ છે. કોઈ બાકી નથી. હાલો ભીંજાતા હૃદય. ગોપાલજી ગુજરાતી બહુ સારું સમજે છે એટલે મારે હિન્દીમાં બોલવાની જરૂર નથી. શ્રી સંઘના આંગણે આવો સરસ અવસર ચાલી રહ્યો છે. ટુડે ઇઝ થેન્ક્સ ગિવિંગ સેરેમની. પરમાત્માના ઉપકારોને યાદ કરીએ છીએ. તો પછી આજે આ શાહી દીક્ષા આ મંડપમાં, જાજરમાન રાજમહેલ જેવા મંડપમાં આપણને માણવા મળી રહી છે ને, એ બધાની પાછળ આપણી સાથે ને સાથે સમગ્ર જૈન સંઘની સાથે ઉભા રહેતા હોય તો એ ગોપાલભાઈ છે. તાળીઓથી એકવાર એમના આગમનને આપણે વધારીએ. જય હો. ગુરુ ભગવાનના આશીર્વાદ લેવા માટે વધારી રહ્યા છે. જય હો, જય હો. વાહ, જય હો. મુંબઈ શહેરમાં આવા રાજમહેલ જેવા જાજરમાન મંડપની વચ્ચે આપણા સંઘની દીકરીનો આનંદોત્સવ, પ્રવચન ગ્રહણ ઉત્સવ, દીક્ષા ગ્રહણ સ્વીકારનો ઉત્સવ થઈ રહ્યો છે. આ બધા માટે જે પણ પરમિશન્સ લેવી પડે, જે પણ ગવર્નમેન્ટ ડિપાર્ટમેન્ટ પાસે જવું પડે, કદાચ મને કહેવા દો બીજું કંઈ કામ હોય ને
તો ચપ્પલ ઘસતા તાકો તો પણ જે પરમિશન ન મળે એ ફક્ત એકવાર આપણી સાથે જૈન સંઘનું જૈન શાસનનું જે કંઈ પણ કામ હોય ત્યારે ખભે ખભા મિલાવીને એક જૈન વ્યક્તિની જેમ આપણી સાથે ને સાથે ઊભા હોય છે એવા ગોપાલભાઈ શેટ્ટી અહીંયા વધાર્યા છે. એકવાર સંઘ તાળીઓથી એમને વધાવે. જય હો. સાથે શિક્ષણ સમિતિ અધ્યક્ષા અગર પોસિબલ થયું હોય તો દેવભાઈ આવ્યા છે? પ્લીઝ દેવભાઈ. ગોપાલ શેટ્ટીજી દ્વારા, સંધ્યાબેન દ્વારા, દેવભાઈ દ્વારા અને આપણા આ રાજુ મામા દ્વારા આ 4 પિલર એક થયા છે ને, તો મારી આ 4 ગતિને ચૂરનારમાં એમનો ખૂબ મોટો ફાળો રહેશે. આપનો ખૂબ 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 આભાર. થેન્ક યુ ઓલ. હું વિનંતી કરીશ આ ક્ષણે આ બધા અહીંયા વધાર્યા છે આ ચારે પાયાઓને ભાઈ અસ્ફલિત તાળીઓથી આપણે વધાવીએ. આ બધા છે તો આ દીક્ષા સરસ રીતે થાય. વિનંતી કરીશ સંધ્યાબેન દોશી શિક્ષણ સમિતિ અધ્યક્ષા છે, એમણે પણ બહુ જ સરસ યોગદાન આપ્યું છે, એમના હૃદયનો ભાવ વ્યક્ત કરશે. વિનંતી કરીશ બધા. गुरु महाराज जी को प्रणाम करती हूँ. सर्वप्रथम मैं इतना ही मेरा भाव व्यक्त करना चाहूँगी कि भगवान की मर्जी रहेगी तो ही ऐसी भावना व्यक्त हो सकती है. जिन बहन को बड़ा आशीर्वाद मिला है इसके लिए उन्होंने ये निर्णय लिया हुआ है. जिन बहन को बहुत बहुत शुभकामना देते हुए मेरे दोस्त पूरे करती हूँ. આપણે અહીંયા જોઈએ છે કે અહીંયા કબૂતર અને ઘણા આપણે ચણ નાખીએ છીએ, પણ એની માટે આપણી એવી ભાવના છે કે અહીંયા એક કબૂતરો માટે એક પરમનન્ટ વ્યવસ્થા થવી જોઈએ, જેની અંદર એક ચબૂતરો જેવું કંઈક બનાવીને સાઈડમાં ક્યાંય બી એક જગ્યા પર આપણે કરીએ તો એમનું બી સચવાઈ જાય અને બાકીના બધાનું બી સચવાઈ જાય. તો હું અહીંયા અત્યારે આપણી પાસે લોકલ કોર્પોરેટર સંધ્યાબેન દોશી બી છે અને આપણા લોકલાડીલા સાંસદ ગોપાલભાઈ શેટ્ટી બી પધાર્યા છે. તો અમારી જૈન સંઘ નહીં પણ સમગ્ર હિન્દુ સમાજ તરફથી અહીંયા હું વિનંતી કરું છું કે તમે તમારા જો તમે પ્રયત્ન કરશો તો પાક્કું મને ખાતરી છે કે અહીંયા આપણે એક નાનો એવો ચબૂતરો બનાવી શકશું અને કોઈ બી પ્રકારનો બાકીનો ફાળો એ સમાજ આપવા તૈયાર છે. માટે હું ગોપાલભાઈને વિનંતી કરીશ આગળ માટે. બોલો જીન શાસન દેવ કી દીક્ષાર્થી અમર રહો. જીલબેન, એમની માતા ચેતનાબેન, પિતા અતુલભાઈ, ગુરુ ભગવંત પતિ સૂર્યસાગરજી, મિત્ર સૂર્યસાગરજી મહારાજ, દિવેશ સૂર્યસાગરજી મહારાજ, બધા મહાસતીગણો, ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, હું આપના વતીથી અમારા બધાના વતીથી રાજુભાઈ બી અહીંયા છે, અમારી સંધ્યાબેન છે, બધાના વતીથી જીલભાઈને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. એમની આ ભગવાનના ઘરના યાત્રામાં એમને ખૂબ સફળતા મળે, એમનું આખું જીવન ભક્તિમય અને સમાજના હિત માટે સમર્પિત કરવાનું એમને નક્કી કર્યું છે. આ બહુ મોટું સાહસવાળું કામ છે. એટલે હું ચેતનાબેન અને અતુભાઈને બી ધન્યવાદ આપવા માગું છું કે એવા એક દીકરીને એમને જન્મ આપ્યા
જેમને આટલું મોટું સાહસ કર્યું. આ દીક્ષાથી લેવું જોઈએ અને સંસાર બી ચાલવું જોઈએ. અને આજના યુગમાં ભણેલા દીકરીઓ જ્યારે દીક્ષા લે છે અને એવી સુખી સંપન્ન પરિવારમાંથી જ્યારે દીકરીઓ દીક્ષા લે છે તો ધર્મની તાકાત કેટલી છે એને આપણને અંદાજો આવે છે કે આજ બી ધર્મ શ્રેષ્ઠ છે. દૌલત પ્રતિષ્ઠા એ બધા એના પછીની વાતો છે. એટલે હું ગુરુ ભગવંતોને નમન કરું છું, મહાસતીગણને નમન કરું છું. એ લોકોએ સાહસ કર્યું એટલે જીલબેન જેવા નવા લોકોને આવા સાહસ કરવાનો મોકો મળે છે. અને ચેતનાબેન અને અતુલભાઈએ આ કરવા માટે એમને રજા આપી એ બદલ એમને બી હું ખૂબ ધન્યવાદ આપવા માગું છું. અને ખાસ કરીને જે દેરાસરો ચલાવવાનું કામ અમારા રાજુભાઈ જેવા લોકો કરે છે એ લોકોને બી ધન્યવાદ આપવા જરૂરી છે કે સતીશભાઈ છે એ લોકો નવા જગ્યામાં બધા સમાજના લોકોને એકત્રિત કરીને ધર્મનું કામને આગળ વધારે છે. એટલે આપ સૌ અભિનંદનના પાત્રો છો. દેશમાં એક એવા વડાપ્રધાન આપણને મળ્યા જેમને ફરી એક વખત ધર્મને આગળ લાવવાનું કામ કર્યું. ને તો 10 વર્ષ પહેલાં તો ધર્મનું કોઈ નામ લે આપણને એકદમ લો સ્ટેન્ડર્ડવાળા લોકોને કંઈ સમજમાં આવતું જ નથી એવું એક ગણતરી હતી. પણ એ બધા પાર કરીને મોદી સાહેબે આટલું આગળ ધર્મને લાવવાનું કામ કર્યું એ બદલ એમને બી આપણે યાદ કરીએ. હું ફરી એક વખત આપ સૌને ખૂબ ધન્યવાદ આપવા માગું છું. આ ધર્મગુરુએ આખા જીવન સમર્પિત કરીને નવી પેઢીને પ્રેરણા આપવાનું કામ કર્યું છે. ત્યારે આ બધું સંસારનું આટલું મોટું કામ ચાલે છે. રામ મંદિરનું નિર્માણ તો થઈ ગયું પણ જ્યારે આપણને અત્યારે ખબર પડી ગઈ, હું ભારતીય જનતા પક્ષમાં પ્રવેશ કર્યા પછી મને એવું લાગ્યું કે 90 પછી જ આંદોલન થયું રામ મંદિર માટે. પણ જ્યારે મંદિર બની ગયું ત્યારે ખબર પડી કે 550 વર્ષથી એ જમાનામાં બી રાજા રજવાડા ચલાવતા લોકો બી આંદોલન કરતા હતા ભગવાન રામ મંદિરના માટે. અને હું રત્નસુંદર સુરજી મહારાજને ધન્યવાદ આપવા માગું છું કે પ્રાણ પ્રતિષ્ઠા જ્યારે કરવાનો સમય આવ્યો જૈન ધર્મને બી જોડીને એક આખું દેશ આપણું સમાજ એક છે એ બતાવવાનું કામ બી જૈન ધર્મ લોકોએ કર્યા. એ બદલ આપ સૌને ખૂબ ધન્યવાદ, આપ સૌને વંદન. આવો આપણે બધા મળીને ધર્મની ધ્વજાને હજી જોરથી કેવી રીતે લહેરાય એ માટે કામ કરશું. જે ચબુતરાની વાત કરી મારી બહેન બહુ એક્ટિવ છે અહીંયા, એ કરશે. એમને ક્યાં બી તકલીફ થશે તો એના પાછળ એના સાથે હું છું. અને આ નાનકડું કામ છે, આ તો પુણ્યનું કામ છે. એમાં તો મારા જેવાને અને સંધ્યાબેન જેવાને પોતાને જોડાઈ જવાનો મોકો મળે તો એના કરતાં સારું શું હોઈ શકે છે. તો એ બધા આપણે મળીને કરીશું. અને એ યાદ કરવી થશે કે જીલભાઈને જ્યાં જે જગ્યા પર દિશા લીધી ત્યાં એમાં એક નવું કામ આપણે કરીએ બધા મળીને. ફરી થોડે આપવાને શુભેચ્છા. હું નવીનભાઈ અને દેવુને બી ધન્યવાદ આપવા માંગુ છું. કારણ 30-35 વર્ષથી દેવુના વિજયભાઈ સાથે કામ કરતા નવીનભાઈના ઓળખાણ થઈ ગયા. અને આ એ જો માણસને એક લગ્ન કેવી રીતના હોય, આ 1 કલાકથી મારા ઓફિસમાં આવીને બેઠા હતા. મેં કીધું દેવું તો આમ ઓછા આવે અને કેવી રીતે શા માટે બેઠા છે કે સાહેબ દીક્ષા છે ત્યાં જવાનું છે. મેં કીધું ચાલો જઈએ. એટલે હું એમને બી ધન્યવાદ આપવા માંગુ છું. ફરી એક વખત આપને ખૂબ શુભેચ્છા. એ બહેનને ફરી એક વખત ખૂબ શુભેચ્છા. આ પ્રેરણા છે આવનારી પેઢી માટે. ધન્યવાદ. ભારત માતા કી જય. જય ધીરેન્દ્ર, જય શ્રી રામ. એટલું જ મારે કહેવું છે ગોપાલભાઈ, इतना ही सिर्फ मुझे कहना है कि 5.5 ક્ષણ જોવાનું સૌભાગ્ય તમે અને તમારી ટીમે ભેગા મળીને અમને બધા દેશવાસીઓને આપ્યું છે. એકવાર તાળીઓથી આપણે બધાને વર્લ્ડ લીડરથી લઈને ગોપાલભાઈ શક્તિ સુધી બધાને તાળીઓથી વધાવવા જોઈએ કે આ ઘડી હિન્દુસ્તાનમાં હિન્દુત્વની ધજા ફરકી. કારણ આ લોકો સીટ પર બેઠા હતા. તાળીઓથી ભાઈ આપણે વધાવવા જોઈએ. જય હો. અને $1 મિલિયન લાયન થઈ રહ્યું છે. આગળભાઈ દીપભાઈ એક કરી ગોપાલભાઈનું સન્માન થઈ રહ્યું છે. એક કડીના લઈ સાથે સંઘ સાથે સન્માન કરે
પ્રયત્ન કરી રહ્યા છે. તાળીઓથી આપણે સંધ્યાબેનના સન્માનને વધાવીએ. જય હો. તમારી પાસે પણ આ બધા કરતા સર્વશ્રેષ્ઠ જો કોઈ હોય ને તો એ ધર્મ છે. એકવાર તાળીઓથી એમના હૃદયમાં જે ધર્મનું સ્થાન છે ને એને આપણે વધાવવું જોઈએ. એક સરસ લાઈન એમણે કીધી, ઝીલબેન સ્પેશિયલી એમણે તમારી માટે કીધું કે ઝીલબેન આવતીકાલથી જે ભગવાન બનવાની યાત્રાનો પ્રારંભ કરવાના છે એની માટે ગોપાલભાઈ શેટ્ટી તરફથી એમના હૃદયમાંથી શુભ મંગલ કામના નીકળી. એકવાર તાળીઓથી એમણે આપેલી શુભ કામનાને વધાવીએ. ધન્યવાદ. થેન્ક યુ ગોપાલજી, આપ પધારે. ધન્યવાદ સંધ્યાબેન, આપ પધાર્યા. થેન્ક યુ સો મચ. ધન્યવાદ, આભાર, ઋણ સ્વીકાર. થેન્ક યુ સો મચ. એટલું જ મને કહેવું છે ઝીલબેન, આ ક્ષણ છે, આ લહેરાતો ગાય છે ને, મને એમ થાય છે કે દોહરા દો ये पद दूसरी बार दोहरा दो. આપણે બધાએ ભાઈ આપણી ઋણ સ્વીકાર યાત્રા ચાલુ છે. એ લોકો ભલે ગયા, ઝીલબેનના જીવન પર જે તત્વના ઉપકાર છે ને બધાને યાદ કરવા છે. ભલે થોડો સમય જશે, પ્રભુના ઉપકારોને યાદ કર્યા, પ્રભુનું શાસન મળ્યું છે ને તો પ્રભુની પ્રવજ્ઞા મળશે. પ્રભુના શાસનના ઉપકારોને કઈ રીતે ભૂલી શકાય ભાઈ? આખી દુનિયા દિવાળીમાં ફટાકડા ફોડે છે પણ મારો તમારો દીકરો એને વિચાર પણ નથી આવતો. આખી દુનિયા હોળી ધૂળેટીમાં કલરના રંગે રંગાઈ અને ભૌતિકતાના રંગે રંગાય છે. ત્યારે આ કાળમાં, આ સમયમાં આવા સેંકડો, 2, 5, 10 નહીં પણ દર વર્ષે સેંકડોની સંખ્યામાં ભણેલા ગણેલા વેલ એજ્યુકેટેડ ડિગ્રી હોલ્ડર દીકરા દીકરીઓ સંસારનો ત્યાગ કરી અને પ્રભુની પ્યારી પ્રવજ્ઞા સ્વીકારે છે. આ દ્રશ્ય આપણને, મને તમને જોવા મળે છે ને કારણ ભગવાનનું શાસન મળ્યું છે. એકવાર તાળીઓથી આપણને જે ભગવાનનું શાસન મળ્યું છે ને એને વધાવી હું વિનંતી કરીશ. ઝીલબેન પ્રભુ શાસન માટે પોતાના હૃદયનો કંઈક ભાવ 1 મિનિટ માટે અહીંથી વ્યક્ત કરશે અને ત્યાર પછી શાસનના ઉપકારોને આપણે યાદ કરીશું. મને આ જીન શાસન મળ્યું, આપણે આ જીન શાસનને પામ્યા, પણ મારા પાસે 2-3 લાઈવ એક્ઝામ્પલ એવા છે. આ બધું પ્રેક્ટિકલિટીમાં એટલે કહીએ છીએ તાકી તમને ભરોસો આવે કે આપણને જે ઈઝીલી મળ્યું છે ને એની આપણે ક્યાંય વેલ્યુ ઓછી કરીએ છીએ. આપણે પામીને બી નથી પામ્યા અને જે નથી પામ્યા ને એ પામી ગયા એવું લાગે. મારા મોટા બેનના ઓફિસમાં એક તરુણીશ બેન કરીને છે, એ પારસી છે. એમનો લેટર એમને મને લેટર લખીને મોકલાવ્યો છે. મને હજી પરમ દિવસે ફર્સ્ટ ટાઈમ મળ્યા, પણ મારી બેન ત્યાં ઓફિસ જઈને વાત કરતી હતી કે મારી બેન આ રીતના દીક્ષા લેવાની છે, બધું છોડીને જાય, ત્યાગ કરે, આ કરે. હું તમને બચાવીને બતાવીશ કેમ, તાકી તમને ખબર પડે આપણને શું શાસન મળ્યું છે, આપણને શું ભગવાન મળ્યા છે. Dearest beautiful Jill, Arpita often tells me about you and I wanted to tell you, let you know how inspiring your story is and how brave you are. You are truly to be born Jain and have this path chosen for you. એ મને એમ લખે છે કે તું આમાં જન્મ્યું ને એટલા માટે જ તને આ માર્ગ મળ્યો છે, ને તો તને આ માર્ગ ના મળત. Your life is already successful and later with peace and beauty now and afterwards. You have nothing to fear or to be sad as God, our master and the universe has your back. તમને જે મળ્યું ને, તમે જે માર્ગ ચૂઝ કર્યો, તમને કોઈ ડરવાની જરૂર નથી. તમારા પાછળ પિલર તરીકે આખું જગત, આ બ્રહ્માંડ, આ યુનિવર્સ અને અમારા પ્રભુ બેઠા છે. તમે ડરતા નહીં, નિડર થઈને આ માર્ગ પર ચાલજો. Please pray for all of us mortal souls, the entire earth. Wishing you a beautiful journey ahead
behalf of all Parsis in the world, બધા પારસીઝના તરફથી એને મને શુભાશીષ મોકલ્યા છે. આ બેન જીન શાસન નથી પામ્યા, પણ એના એક એક શબ્દો વાંચીને મેં કીધું મારા સાહેબ હું પ્લીઝ મારા આ લેટર મારા સાથે હું લઈ જઈ શકું, મને બીજું ત્રીજું કાંઈ નથી જોતું, પણ આ એક લેટર હું વાંચીશ ને તો આ જીન શાસન મને જે મળ્યું, પ્રભુ મને જે મળ્યા, એનો મને લાઈવ અનુભૂતિ, એનો એક સાક્ષાત એનું ધન્યવાદ કરવાનું મન થશે કે ભગવાન તમે મને મળ્યા, આ જીન શાસન મને મળ્યું ને, મને હવે હલકામાં નથી લેવું, એનો ઋણ સ્વીકાર, આ જીન શાસનનો ઋણ સ્વીકાર. હું રિયા અહીંયા છે, પ્લીઝ સ્ટેન્ડ અપ વેર યુ આર પ્લીઝ. અમારા કલ્યાણ મિત્ર, બેસ્ટ ફ્રેન્ડ, જન્મે કેથલિક, પણ તમે ખાલી એમને અગર જોશો ને તો એવું લાગશે કે જીન શાસન પામ્યા નથી પણ પામી ગયા હોય એવું લાગે છે. આપણે જીન શાસન પામીને બી અંદરથી પૂછજો કે શું પામ્યા એવું લાગે છે? જો લાગતું હોય તો તમારો આ ભાવ સાર્થક, અને જો ન લાગતું હોય તો પ્લીઝ આ બધા મારા સાહેબના ચરણોમાં આવજો, એમના સાથે સંપર્ક કરજો, એ તમને બતાડશે કે અહો જીન શાસનમ, શું આપણું આ શાસન છે અને આપણે કેટલા લકી છે અહીંયા બોર્ન થવામાં. કેમ કે જે લકી નથી ને એને ખબર પડે છે કે ના જીન શાસન જો મળ્યું હોત. મારા સાહેબ આ તરુણેશ બેનના જે પારસી બેન છે એમના શબ્દો હતા, જો મને આ જીન શાસન મળ્યું હોત ને તો હું બી દીક્ષા જ લેત કરીને. આ એમના વર્ડ હતા. અહીંયા જ્યારે આપણે અરિયંત વધામણા કર્યા ફર્સ્ટ ડે યુ પર સ્ટેજ પર મળવા આવ્યા, બસ ધ્રુસકે ધ્રુસકે રડે, ધ્રુસકે ધ્રુસકે રડે. ફર્સ્ટ ટાઈમ મળ્યા, મારી બેનને પૂછ્યું હું એમને ટચ કરી શકું? મેં તું ટચ નહીં, તમે મને ભેટી લો કરીને, કેમ કે જે જીન શાસન તમારા હૃદયમાં ધબકે છે ને મને મારા હૃદયમાં બી ધબકાવું છે, મને પામીને બી હજી પામવું છે, કેમ કે તમે પામીને નહીં પામીને બી તમે પામી ગયા છો. બસ આ ઋણ સ્વીકાર, આ જીન શાસનનું, આ પ્રભુ વીરનું. અત્યારે જે ઘટના ઘટી અહીંયા જ્યારે આ જગ્યા જોડાવા આવતા હતા ને, આ પ્રભુની અનુભૂતિ કેવી થાય એનું આ લાઈવ એક્ઝામ્પલ જ્યારે આવતા હતા ને, આ કબૂતરો એટલા દેખાય. મેં મારા સાહેબને આ વાત કરી હતી કે બસ બેઠતા હતા ને તો આ રાહ જોતા હતા કે હવે આ મંડપવાળા ભાઈ આવશે, એમને આ જગ્યા દેખાડવાની છે, આ વાત કરવાની છે, તો એમને થોડું આગળ પાછળ થાય ને તો આ બધા કબૂતરોને જોવું અને એમને જોઈને કહું કે બસ આ એમનો પરમનન્ટ બની જાય તો સારું કરીને. કેમ કે આ જ પશુઓ જે તમે કાલે કીધું નેમ કુમાર ને નેમી નાથ ભગવાન બનાવનારા થયા છે, અને એ જ રજૂઆત અહીંયા રાજુ મામાએ આજે કરી. આ ભગવાનનો સાક્ષાત અનુભૂતિ થાય કે બસ તમે જે દિલથી ચાહો ને એ થઈ જશે. મારા દીક્ષા નિમિત્તે અહીંયા એક ચબૂતરું બનશે અને આ બધા જીવોને એક સ્થાન મળશે. બસ હું ભગવાનને પ્રાર્થના કરીશ કે એ જીવો બી જલ્દથી જલ્દ ભગવાનના જીન શાસનને પામે અને સિદ્ધ બને. આ જીન શાસનનો ઋણ સ્વીકાર, ઋણ સ્વીકાર, મારા પ્રભુનો આ ઋણ સ્વીકાર, ઋણ સ્વીકાર, ઋણ સ્વીકાર. તાળીઓથી એમના ભાવોને આપણે વધારીએ. અમે બોલતા હતા ને ત્યારે મને એમ થતું હતું કે આ કોઈ વ્યક્તિ નથી બોલતી, આ કોઈ ઝીલ બેન નથી બોલતા, આ કોઈ ઝીલની જીભ નથી બોલતી, પણ મારા ભગવાનનું શાસન જાણે જીવંત બોલી રહ્યું હોય. તાળીઓથી એમના ભાવોને, એમના અહોભાવને આપણે વધારવા જોઈએ. આ લોકો એક પદ લેશે, બસ શાસનના ઉપકારોને યાદ કરીને શાસન ધ્વજ લહેરાવતા લહેરાવતા બસ આ જિંદગીના છેલ્લા શ્વાસ સુધી, જ્યાં સુધી મોક્ષ ના મળે ત્યાં સુધી શાસનનો છેડો ક્યારેય ન છૂટે એ ભાવ સાથે આજે શાસનના અવોર્ડ લઈ લો, શાસનને વધાવી લો. બસ ભાવ, બસ ગણતરીના ભાવોમાં મોક્ષ મળશે, પણ મોક્ષ મળે ત્યાં સુધી દરેક ભાવમાં જીન શાસન મળે, પ્રભુનું શાસન મળે. જય હો. दुनिया की आंखें खोल दो, लहरा दो, लहरा दो, जिन शासन का परचम लहरा दो, लहरा दो, लहरा दो, जिन
શાસનમ વંદે શાસનમ વંદે શાસનમ વંદે શાસનમ વંદે શાસનમ. એટલું જ મારે કહેવું છે પુણ્યશાળીઓ કે તમે જો દ્રશ્ય જોયું હોય ને તો અંતમાં બેનો નમ્ર વિનંતી, સંપૂર્ણ શાંતિ. દ્રશ્ય જો તમે જોયું હોય ને તો અંતમાં અહીંયાથી પદ મુકાયું, ગીત ગાવાનું બંધ થયું, શાસન ધ્વજ એમણે પાછો આપ્યો. પણ શાસન ધ્વજ પાછો આપ્યો ને ત્યારે એ ધ્વજને હાથમાં લઈ આંખે અડાડી મસ્તકે મૂકીને અહોભાવથી વંદન કર્યું. એકવાર તાળીઓથી એમના ભાવને આપણે વધારવા જોઈએ. શું સદભાવ છે, શું જીવંતતા છે, શું લાઈવનેસ છે, કેટલું જીવંત જીવન હમણાં જ અત્યારે તો હજી સંસારમાં છે ત્યારે આ દીકરી જીવે છે. આવતીકાલે રજોહરણ આવશે ને ભગવાનના સાધ્વીજી બનશે ત્યારે કેવું ઉદ્ધત અને ઉમદા જીવન જીવશે. તાળીઓથી ભાઈ આપણે એમને શુભેચ્છાઓ આપીએ. એક આદર્શ જીવન તમે એવું જીવો કે વર્ષો પછી જ્યારે 8, 10, 12, 15 વર્ષનો પર્યાય થયો હોય અને વિહાર કરીને તમે અહીંયા આવ્યા હો, ભેટ બાંધેલી હોય, ખભા પર કામડી હોય, તમારા હાથમાં દાંડો હોય, બગલમાં ઓઘો હોય અને નીચી નજરે ચાલી ચાલીને તમે આવતા હો ને અમારા ઘરના બારણે તમારા મુખમાંથી ધર્મલાભનો નાદ સંભળાય ને ત્યારે અમે ગર્વ અને ગૌરવથી કહી શકીએ કે આ દીકરીની દીક્ષા અમારા સંઘની 4 કોપની ધરતી પર થઈ હતી. તાળીઓથી આપણે દીકરીને શુભેચ્છા આપીએ કે વાહ, બસ આવું ઉદ્ધત જીવન. બસ મારે એમ કહેવું છે કે ઝીલબેન, પ્રભુની કૃપા, પ્રભુની કરુણા, પ્રભુને તમે એમ કહીને જાણે વધાવતા હતા ને ત્યારે મને એવું લાગતું હતું કે તમે ભગવાનને એમ કહી રહ્યા છો કે ભગવાન તારી જે આજ છે ને એ મારી આવતીકાલ છે. તું જે સ્થાને બેઠો છે ને આજે, આવતીકાલે એ સ્થાને મારે પહોંચવાનું છે. પણ પ્રભુ સુધી પહોંચવા માટે, પ્રભુના પદ સુધી પહોંચવા માટે આજ સુધી એ પ્રભુની પરંપરામાં થઈ ગયેલા કેટલાય સુરીશ્વર ભગવંતો, કેટલાય મુનીશ્વર ભગવંતો જેમણે આ માર્ગને જીવંત રાખ્યો, એ દરેકે દરેક સુરીશ્વર ભગવંતને, એ દરેકે દરેક મુનિ ભગવંતોને, એ દરેક સૂર્ય ભગવંતના ઉપકારોને આજે યાદ કરવા છે. ભગવાને વૈશાખ સુદ 11ના દિવસે એક શાસન નામનો દીવડો પ્રગટાવ્યો. એ શાસનના દીવામાં આજ સુધી થઈ ગયેલા દરેક સુરીશ્વર ભગવંતોએ, દરેક મુનિ ભગવંતોએ અને ઘર ઘરમાં ને ઘટઘટમાં જેમણે ભગવાનના શાસનને ધબકતું રાખ્યું છે ને એ બધા સાધ્વીજી ભગવંતોએ પોતાની શક્તિ મુજબ, કોઈકે વાટકો ભરીને ઘી પૂર્યું, કોઈકે ચમચી ભરીને ઘી પૂર્યું, તો કોઈકે આખો ડબ્બો ઘી એમાં ઊંધું વાળ્યો. તો આજે આ ભગવાનનું શાસન મારા તમારા સુધી પહોંચ્યું છે. તો આજે આ ભગવાનની દીક્ષા, આ ભગવાનનો ઓઘો, તમે ઇમેજિન કરો, તમે કલ્પના કરો, મારા ભગવાન મહાવીર થયા એને 2500 વર્ષ થયા. 2500 થી વધારે વર્ષ પહેલા જે રજોહરણ પરમાત્મા મહાવીર દેવે આર્ય ચંદન બાળાજીને આપ્યું હતું, જે કામડી પરમાત્મા મહાવીર દેવે આર્ય ચંદન બાળાજીને આપી હતી, જે પાત્રા ગુરુ ગૌતમને આપ્યા હતા, 2500 વર્ષ પછી પણ એઝ ઇટ ઇઝ એ જ પાત્રા, એ જ કામડી, એ જ ઓઘો આવતીકાલે આ મુમુક્ષુ ઝીલબેનને મળશે. એમના સૌભાગ્યને તાળીઓથી વધાવીએ. પણ આ બધું અહીં સુધી પહોંચ્યું ને એ બધાના મૂળમાં જો કોઈ હોય ને તો આ દેદીપ્યમાન સૂરી પરંપરા, તમારા પર સૌથી વિશેષ ઉપકાર જો કોઈનો હોય ને તો જે પવિત્ર સમુદાયમાં તમે ભળવાના છો એવો પરમ પવિત્ર આગમોદ્ધારક શ્રીનો સમુદાય. આમ તમે ઓળખાશો તો કોના નામથી ઓળખાશો? આજ સુધી કદાચ તમે તમારા મમ્મી પપ્પાના, તમારા પરિવારના નામથી ઓળખાતા હતા. આવતીકાલે તમે નીકળશો ને ત્યારે આખો સંઘ તમને વંદન કરશે અને બધાના મનમાં ભાવ હશે કે આ સાધ્વી એ તો આગમોદ્ધારક શ્રીજીના સાધ્વી છે. આજે આ ક્ષણે એ આગમોદ્ધારક તપાગચ્છાધિરાજ દાદા ગુરુદેવ પરમ પૂજ્ય આચાર્ય ભગવંત આનંદ સાગર સુરીશ્વરજી મહારાજાના અસ્તિત્વને 2 હાથ જોડીને અહોભાવથી નતમસ્તકે વંદના વંદના વંદના. મને કહેવા દો, આખું જીવન એકમાત્ર પ્રભુના વચનો, આખું જીવન એકમાત્ર પ્રભુના આચારો, આખું જીવન એકમાત્ર પરમાત્માની આજ્ઞા, ભગવાનના શાસ્ત્રોની પાછળ, ભગવાનના આગમોની પાછળ, ભગવાનના આગમોનો ઉદ્ધાર થાય અને
આગમ, એ શ્રુત જ્ઞાન જગતના બચ્ચે બચ્ચા સુધી પહોંચે એ ભાવથી આખું જીવન જેમણે આગમોના ચરણોમાં અર્પિત અને સમર્પિત કર્યું એવા દાદા ગુરુદેવ આગમોદ્ધારક તપાગચ્છાધિપતિ પૂજ્ય આનંદ સાગર સુરેશ્વરજી મહારાજા અહીંયા આપણા બધાની વચ્ચે જીવંત પ્રતિમા સ્વરૂપે જાણે બિરાજમાન છે. મને કહેવાનું મન થાય છે જો સાહેબ અનુજ્ઞા આપતા હોય તો ઝીલબેન અહીંયા આવી અને પુષ્પથી ગુરુદેવના વધામણા કરે. હું ઝીલબેનને વિનંતી કરીશ કે ગુલાબની પાંખડીઓ છે એ પાંખડીઓથી અહીંયા એક કડી લેવાશે અને કડીના માધ્યમે મારા તો જાણે કે ભાગ્ય ખીલ્યા, મને સદગુરુ મળ્યા. એ કડીના માધ્યમે બસ આ સદગુરુના સમુદાયમાં તમને રજોહરણ મળવાનું છે ને તમારી જિંદગીનું આ મુઠ્ઠી ઊંચેરું સૌભાગ્ય.